સો હે ગાઈસ, વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. તો અત્યારે આપણે જતા છે કોઈ એવી જગ્યા પર, તમે ગેસિંગ કરજો. આપણે વિડીયોમાં તો તમને જોવાનું મળી જ જશે, પણ હું બોલવાનો નથી કે કઈ જગ્યા પર જવાના છે. તો વરસાદનો માહોલ છે, ઝીણો ઝીણો વરસાદ આવતો છે. આ બધું રસ્તો આખો ભીંજાઈ ગયો છે. તો અત્યારે વધારે પડતો વરસાદ નહીં આવે તો સારું. એમ તો જરૂર છે બધાને, ભાત રોપણી ચાલુ છે એટલે, પણ અત્યારે જવાનો સમય લાંબી રૂટ પર. તો ગાડી લઈને જઈએ તો વરસાદ આવે તો થોડીક પ્રોબ્લેમ થાય એના માટે. તો કંઈ વાંધો નહીં, તમે બની રહેજો, વિડીયોમાં જોતા રહેજો. અને કઈ કઈ જગ્યાએ જતા છે લોકેશન જોવાનું મળે તો જોઈ લેજો. તો એ બે ટાયર ખરાબ થઈ ગયેલા છે આગલા. તો એક ટાયર આપણે આજે ફ્રેન્ડ્સે આપેલો તો એને આ ગાડી નાખવાનું છે ગેરેજમાં જઈને, પંચરવાળા પર લઈ જઈને. તો છત્રી બી આપી દીધી, અને વરસાદના ટીપા પડેલા છે એ દેખાતા છે અહીંયા, ઝીણા 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 ઝીણા. એ વરસાદ ચાલુ છે ઝીણો ઝીણો. આ રસ્તો બી ભીંજાઈ ગયો, તમને બતાવ્યું મેં. સારું છે કે તો કંઈ નહીં, પાછલામાં ટાયર આગળમાં કરી દે હું, ને આગલા એમાંના બે ટાયર છે તો પાછળ કરી દે હું. એમ એક ટાયર બીજું લઈ લે. ટીપ નહીં હોય તો ટીપ નવી લાખાડી દે, ચાલે કે નહીં? ટીપ નહીં હોય તો ટીપ નવી લાખાડી દે, હા ને? અંદર જ મૂકી દે. હવે તો કઈ નહીં બંને ટાયર ખરાબ જ થઈ ગયેલા છે. તો બંને ટાયર પાછળના સારા છે, તો એને આગળ કરી દઈએ, અને એ જે એને બદલવાનો છે એ પછાડી કરી દઈએ, તો વ્યવસ્થિત થઈ જાય. બરાબર ને? હા ને? એક બીજું લઈ આવવું પડે. તો અમારે ઘરે જ્યારે મમ્મી પપ્પા વાત કરે ને તે ઢોળિયા ભાષામાં વાત કરે. ઢોળિયા ભાષા તમે યુટ્યુબ પર ગૂગલ પર સર્ચ કરો એટલે તમને ખબર પડી જાય. આદિવાસી જાતિની એક ભાષા ઢોળિયા ભાષા પણ છે. એ ઢોળિયા ભાષાથી વધારે પડતું વખાણાય. ધરમપુર, વાંસદા, કપરાડા સાઈડ જાઓ ને તો તુરવાળું ને એમ તેમ માગે ને, ઢોળિયા ભાષા ઢોળિયા જાતિના જ વધારે પડતા યુઝ કરતા હોય છે. વરસાદ તો વધારે આવવા લાગી ગયો, કંઈ વાંધો નહીં, પણ એટલો બધો બી વધારે નહીં આવતો છે કે તે આપણને તકલીફ પડે. આજનો વરસાદ ચાલુ થઈ ગયો, વધારે પડતા છાંટા લાગી ગયા કાચ પર. બતાવું તમને, ચાલુ દેખાય ને છાંટા. તો કંઈ નહીં, પણ આપણે જે કામ કરવાનું છે એ તો કરવા જવાનું જ છે. એટલે વરસાદ આવે તો પણ આપણે જવું તો પડે જ. તો તમે બની રહેજો વિડીયોમાં. તો અત્યારે અમે આવ્યા છે એવી જગ્યા પર તમને બતાવ્યું ને વિડીયોમાં કે ટાયર બદલવાના છે, પાછળીને આગાડીને પાછળી કરવાના છે. તો અમે અહીંયા એક દુકાનની શોપ પર, ટાયરવાળી શોપ પર આવેલા છે, ટાયરવાળી દુકાન પર આવેલા છે. નહીં લાગે આવે છે તો અહીંયા છે. તો એ દુકાનવાળો ભાઈ મળે નહીં, તો અત્યારે ફોન કરીને ટ્રાય કરીએ, જોઈએ. હું કઈ નહીં પીવાનું, તું પી લે. બનાવે જ ને, બનાવે તો બનાવે કે નહીં, પીએ ને બધા. હવે ટાયરવાળા ભાઈ નહીં મળે તો હવે આપણે બાજુમાં લઈ જઈએ ગાડી, જ્યાં એલાઇનમેન્ટ પણ કરતા છે, એટલે ત્યાં જ આપી દઈએ અને ટાયર બદલાવીને એલાઇનમેન્ટ પણ કરી દઈએ.
બિલ્ડિંગ માટે नैरो गेज लाइन क्या है कि सोफा ने हाईवे पर બહુ વરસાદ છે રસ્તામાં તો અમને નહીં લાગ્યો પણ અત્યારે જેમ હાઈવે પર આવ્યા વધારે વરસાદ બહુ જ વરસાદ છે બધી લોડિંગ ગાડી છે ને ઘણો વરસાદ છે આ ગાડી કઈ દેખાય જ નહીં ને વધારે સ્પીડમાં જાય તો ઓર મગજ મારી વાળા એવી છે કંપની નવસારી જિલ્લા પોલીસ સ્ટેટ ગોવાતા અહીંથી અમે જવા દો તો ગાઈઝ અહીંયા વરસાદ એટલો બધો પડતો છે કે નહીં કે વાત જ નહીં પૂછવાનું હદની બહાર વરસાદ પડતો છે વરસાદની જરૂર ગામડામાં વધારે છે રોપણી બાકી છે બધાનું કારણ કે બધા પાણી મૂકીને ભાત રોપતા છે તો અત્યારે આ સિટીમાં એટલો બધો વરસાદ પડતો છે ને કે તમે જોયું કે અગાડી સામે હું છે તે દેખાય જ નહીં બહુ જ વરસાદ છે આજુ બી ચાલુ જ છે વરસાદ આજુ ચાલુ છે આજે છે ને અહીંયા નવસારીમાં બહુ જ એટલે બહુ જ વરસાદ આવતો છે બહુ જ એટલે બહુ જ હદની બહાર અને આપણે ગામડામાં સુખ રોપણી પણ બાકી છે પાણી મૂકીને રોપતા છે આપણા ગામડામાં અને અહીંયા સિટી એરિયામાં ફૂલ વરસાદ છે વરસાદ ખુલતાની હાથે જ ટ્રાફિક જામ થઈ ગયું હે ઓકે આજુની આજે તો લાઈન વચ્ચે સ્કૂલ થઈ ગઈ
અત્યારે અમે છે સિટીને બહાર નીકળી આવ્યા અમે, અને અહીંયા રસ્તા પર નારિયેલ પાણીવાળો મળી ગયો, તો અમે અહીંથી નારિયેલ લઈ લઈએ. તરાફા કહેવાય ગુજરાતીમાં એને, બધાને ખબર જ છે, કહેવાની જરૂર નથી, પણ છતાં બી કહી દઉં, અને લઈ લઈએ તરાફા. બધા જ કાપી નાખો. હા બધા. તો અત્યારે વરસાદ ખુલ્યો તો જરાક સારું જેવું થયું, કારણ કે બહુ જ વરસાદ હતો અને બધું લીલું સમ દેખાય. શું કહીશું બરાબર ને? પંદર જેવું એવું કે અહીં કેટલા એવું ચાલ તો કોઈ પહેલાંનો બેગ ચાલે. ચાલે તો જવાનું લે, જવાનું લે, પાણી આવે એકદમ જવાનું લે, જવાનું તો એને દે. બીજા બે કેટલા ગયા? तो इधर मैंने दुकान खोली है. आपके लिए फ्री मिलेगा, लाएगा तो पैसा देना पड़ेगा. હા કેટલા વાગ્યા? 1:30 વાગ્યો. 1:28 કે 30 થઈ, પણ છતાં બી હજી જમવાનું બાકી છે અમારે. હવે ડાયરેક્ટ ખબર નહીં હવે કાં જમવાનું મળે એને પર ચાલે. મળીએ આગળ વિડીયોમાં. હા કેટલા 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 લીધા? 3. ચાલ કંઈ નહીં, બહુ સારું પડ્યું. ચાલ તો ગાઈઝ અમે અત્યારે પટેલ નિમંત્રણમાં જમવા સારું આવેલા છે. બતાવું, બહુ જ મસ્ત હોટલ છે, અને શાક પણ ઘણા પ્રકારના છે. બતાવું તમને મેં, જો મસ્ત હોટલ મસ્ત. કઈ નહીં છાશ છે, કઈ જે જોઈએ તે લઈ લે. બાજરીનો રોટલો, ઘઉંની રોટલી અને આટલા પ્રકારનું શાક છે. 1 2 3 4 5 6 7 8 પ્રકારનું શાક, અને આ છાશની તપેલી, અને 3 ડીશ, ભૂંગળા, અને આટલા જાતનું કચુંબર સલાડ. ડીશના કેટલા ઉપર? 130 રૂપિયામાં આટલું બધું જમવાનું, અને અનલિમિટેડ, જેટલું જોઈએ તેટલું, જેટલું ખાય એટલું. મજા આવી જાય. ચીખલીમાં પટેલ નિમંત્રણ. ખાઈને ઘરે જવાય, પણ જમવાનું પોતે નહીં તેવું કામ છે ને. આટલું બધું જમવાનું મળ્યું છતાં બી હજુ દાળ ભાત તો બાકી છે. હવે દાળ ભાત આવતા આવી ગયા દાળ ભાત.
તો ભાઈ અમે ખાવાનું ખાઈ લીધું અને નીકળીએ હવે ઘરે જવા માટે. પટેલ નિમંત્રણ હા તો કઈ નહીં. આ પટેલ નિમંત્રણ. વરસાદ બહુ છે એટલે ફટાફટ નીકળી જાય. એકલા તો આવવાનું જ નહીં અહીંયા પટેલ નિમંત્રણમાં ખાવા માટે. એ 3 જણ હોય ને તો બી વધી જાય. એટલે 4 જણ કાં તો 5 જણ 6 જણ એવું રીતના આવવાનું. પટેલ નિમંત્રણ એકદમ પેટ ભરપૂર કરીને ખવડાવ્યું. મળીએ આગળ અત્યારે. પલી જાય મેં વિડીયો ચાલુ હતો એટલે પેલું પાછળ લે પાછળ લેમ હા ઉભરે 1 મિનિટ. કેવું લાગ્યું ખાવાનું ત્યાં? ખાવાનું સારું લાગ્યું પણ વરસાદ બહુ આવ્યો તેનું વરસાદ તો ચાલુ જ છે. વરસાદમાં ખાવાની એક જણ તો ભૂલથી આવવાનું નહીં તો નિર્ભર પડે. હે એક જણ આવે કે ના આટલું બધું ખાવાનું બધું ખાઈ દેવાય કે નહીં ખાવાય ને. એટલે એકલા તો ભૂલથી બી પટેલ નિમંત્રણમાં નહીં આવવાનું. એટલે આવવાનું પણ સારું ખાવાનું એટલે વધી જાય એમ, બીજું કંઈ નહીં એમ. હાથે બે દોસ્તાને હાથે લઈને આવવાનું. હા હવે તો 3 જણ કાં તો 4 જણ. અમે 3 જણ તો બી એક ટેબલ પર આટલું બધું જમવાનું. બસ 10-15 જાતનો શાક ને બીજું કચુંબર સલાડ કેટલા જાતનું? 18 જાતનું 16 જાતનું સલાડ હોય, 8 જાતનું શાક, 8 જાતનું શાક, એક તાંબડી છાસ, 8,000 દાળ ચોખા અલગ, દાળ ભાત અલગ પાછો. ચાલો ભાઈ નહીં દાળ ભાત પુલાવ ટાઈપ જ મસ્ત મસ્ત હતા. દાળ ભાત બીજું જે હોય તે પણ જમવાની બહુ મજા આવી. બરાબર ને? એકદમ મન ખુશ થઈ ગયું. હા 130 રૂપિયા પટેલ નિમંત્રણ એક જણને 130 રૂપિયા ને 30 હા ને 130 એક જણને 130 રૂપિયા પણ એટલી કાફી થઈ જાય 130 એટલે બરાબર દિલ ખુશ થઈ જાય. ચાલો આપણે મળીએ આ ગાડી. હા હવે આવે તો પટેલ નિમંત્રણમાં જ આવજો હવે હા કોઈ બી આવે તો ચીખલી હે ને? હા હાઈવે પર ચીખલી હાઈવે નંબર 8 પર છે પટેલ નિમંત્રણ, નવસારી રોડ પર, બ્રિજ જમણી સાઈડે. જમણી સાઈડે. પટેલ અત્યારે અમે જમીને ઘરે જવા નીકળતા છે પણ વરસાદ બહુ જ ચાલુ છે. એકદમ બહુ વરસાદ પડતો છે. પ્રમુખ ડેરી એમ કે પ્રમુખ ડેરીનો માલિક મળી જાય. વાસ્તવમાં પ્રમુખ ડેરી છે. વરસાદ બતાવો તમને, બહુ વરસાદ ચાલુ છે. તો ઉતારો તો હિજા કામ કરતા હતા હિજા દે પાણી બહુ ભરાઈ ગયું અહીંયા. બહુ વરસાદ છે ને? બરો તારે કઈ લેતો થાય ને હે? એને કઈ લેતો થાય શું કહ્યું? ચીખલી ત્યારે સાડા સાડા આવતું હતું. વચ્ચે તો એકદમ હાવ તડકો પડતો હતો. વાંધો ને ભાઈ બા આ જ છે. વચ્ચે તાવવાળું બધાને હતું પણ અત્યારે જરાક બધાને સારું છે. અત્યારે
ફોન તો એટલે એમાં શું છે કે વારાફરતી બધા જ બીમાર જ પડી ગયા. તો સોરી ગાઈઝ કે આવીને અમે બધા સૂઈ ગયેલા હતા, કારણ કે બહુ જ થાકી ગયેલા હતા. વરસાદમાં ગાડી ચલાવવાની એટલે એકદમ પેલું ખેતરમાં હળ ચલાવવાનું બરાબર કહેવાય, ને ટ્રાફિક બી ઘણું, એટલે પછી બરાબર થાક લાગી હતી એટલે અમે આવીને સૂઈ ગયા હતા. અને અત્યારે ઉઠ્યા, પણ અત્યારે અહીંનો માહોલ એવો છે ને કે વરસાદ બંધ ને તડકો પડ્યો. અત્યારે અહીંયા બી પણ વરસાદ ચાલુ હતો અમે આવ્યા ત્યારે, પણ અત્યારે હાલમાં બંધ છે અને તડકો પડેલો છે. તો ચાલો બતાવી દઉં થોડો તડકો બી બહારનો તમને. તો એકદમ ખુલ્લું વાતાવરણ થઈ ગયેલું છે અને વરસાદ બંધ છે. તો ચાલો અત્યારે થોડું સારું છે. હવે પાણી બરાબર આવી ગયું એટલે જેની રોપણી બાકી હતી એની રોપણી પણ પૂરી થઈ જશે. કદાચ પાછો આવે તો સારું, કેમ કે અમુકને પાણીની વધારે જરૂર છે, તો ભાત રોપણી થઈ જાય. ચાલો કંઈ વાંધો નહીં. તો આજનો વ્લોગ અહીંયા જ સમાપ્ત કરીએ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને બની શકે તો કોમેન્ટ શેર જરૂર કરજો. થેન્ક યુ.